નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। પેન્શનર મિત્રો, તમે રોજ મહેનત કરી છે, દેશની સેવા કરી છે અને હવે જીવનના શાંતિના દિવસોમાં છો, પરંતુ શું તમે જાણો છો કે તમારો હક સુરક્ષિત રહે તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। આજે હું તમને 7 મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યો છું, જે દરેક પેન્શનરો માટે ખૂબ જ જરૂરી અને ખૂબ જ આવશ્યક છે। મિત્રો, આ માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી આ ચેનલ પર મૂકવામાં આવે છે। તો મિત્રો, આપણે માહિતી તરફ જઈએ તો પહેલી બાબત છે પેન્શન માટે હકદાર કોણ છે। તો મિત્રો, મોટા ભાગના લોકો માનતા હોય છે કે પેન્શન માત્ર કર્મચારીઓ માટે જ છે, પરંતુ ઘણીવાર વિધવા, અપરિણિત દીકરીઓ, અનાથ બાળકો અને પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ પેન્શન મેળવવા માટે હકદાર હોઈ શકે છે। તમારી સાથે રહેતા પરિવારના સભ્યો માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે, કેમ કે આ નાના લાભથી તેમના જીવનમાં મોટી સુરક્ષા આવી શકે છે। મિત્રો, હવે બીજા લાભની વાત કરીએ અને બીજી બાબતની વાત કરીએ તો એમાં છે પેન્શનની રકમ અને નિયમિત અપડેટ। તો મિત્રો, EPS 95, CPI-IW જેવી પેન્શન સ્કીમમાં નિયમિત વધારો થાય છે, પરંતુ ઘણા લોકો આ વધારાનો લાભ લેવા માટે સમયસર અરજી કરી શકતા નથી। આનો અર્થ એ છે કે તમારો હક ન જાય, તે માટે તમારે દરેક નોટિફિકેશન અને સરકારી જાહેરાત પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। મિત્રો, ત્રીજી બાબતની વાત કરું તો એ છે સંપૂર્ણ દસ્તાવેજો। મિત્રો, આધાર કાર્ડ, બેંક ખાતું, પેન્શન અરજી ફોર્મ અને અન્ય જરૂરી કાગળો યોગ્ય રીતે તૈયાર રાખો। એક નાની ભૂલ પણ પેન્શનને રોકી શકે છે અને તમારા હક માટે અને તમારી મહેનતની કદર માટે આ ખૂબ જ જરૂરી છે। હવે મિત્રો, ચોથી બાબતની વાત કરું તો એ છે વિધવા અને દીકરી માટે પેન્શન। તો ઘણીવાર પરિવારમાં મહિલાઓને યોગ્ય માહિતી ન મળવાને કારણે પેન્શનનો લાભ મળતો નથી। વિધવા સ્ત્રીઓ અને અપરિણિત દીકરીઓ માટે ખાસ પ્રમાણપત્ર અને અરજી જરૂરી છે, જે તેમની આર્થિક સુરક્ષા માટે જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। હવે મિત્રો, પાંચમી મહત્ત્વની બાબત વિશે વાત કરું એ છે સરકારી નિયમોમાં ફેરફાર। તો મિત્રો, પાંચમી મહત્વપૂર્ણ બાબતની વાત કરું તો એ છે સરકારી નિયમોમાં ફેરફાર। સમયાંતરે સરકાર નવી પેન્શન સ્કીમો લાવે છે, જેમ કે 7th પે કમિશન, 8th પે કમિશન, EPS 95 હાઇક, પછી આપણે કહીએ છીએ ને કે 8મું પગાર પંચ, 7મું પગાર પંચ, એ બધી સ્કીમો લાવે છે। અને મિત્રો, આ નિયમોમાં થયેલા ફેરફાર તમારા પેન્શનને સીધી અસર પહોંચાડી શકે છે, અને મિત્રો એ માટે તમારે જાણકારી રાખવી એ તમારો હક સાચવવાનો સૌથી મજબૂત રસ્તો છે। હવે મિત્રો, છઠ્ઠી મહત્વપૂર્ણ બાબતની વાત કરીએ તો એ છે ટેક્સ અને કપાત। તો કેટલીક વાર પેન્શન પર ટેક્સ લાગતો હોય છે અથવા કેટલીક કટોકટી કરવામાં આવે છે। આ જાણવું ખૂબ જ જરૂરી છે, જેથી તમે કોઈ પણ અનાયાસ રકમની તકલીફથી બચી શકો। હવે મિત્રો, સાતમી અને સૌથી અગત્યની બાબતની વાત કરીએ એ છે પેન્શન ચેક કરો અને સુરક્ષિત રાખો। મિત્રો, તમારા બેંક સ્ટેટમેન્ટ અને પેન્શન ચેક હંમેશા સમયસર હોવા જોઈએ। આ તમારો હક છે અને તમારા હક હંમેશા સુરક્ષિત રહેવા જોઈએ। પેન્શન માત્ર નાણાં નથી, તે તમારી મહેનતની કદર છે, તમારા જીવનની સલામતી છે અને તમારા પરિવાર માટે ભવિષ્યની ખાતરી છે। મિત્રો, આ 7 બાબતો ધ્યાનમાં રાખો, જેથી તમારું પેન્શન યોગ્ય રીતે અને સમયસર મળી રહે અને તમે જીવનના દરેક દિવસમાં શાંતિ અને સુરક્ષાનો અનુભવ કરી શકો। મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત।